દિયોદર કોર્ટે પોસ્ટ ડોડાના કેસમાં એક આરોપીને સજા ફટકારી, 2 નિર્દોષ છૂટ્યા. દિયોદર કોર્ટે પોસ્ટ ડોડાના કેસમાં એક આરોપીને સજા ફટકારી, 2 નિર્દોષ છૂટ્યા હતા. જેમાં તારીખ 11/11/2019ના રોજ એસઓજી પોલીસ સ્ટાફ સાથે બાતમીના આધારે લાખણી ગામે હિંગળાજ કોમ્પ્લેક્સની સામે 3જા નંબરની દુકાનમાં અરવિંદ ચેનાજી બારોટ, રહેવાસી જસરાવાડા પાસે પરમિટ વગર પોસ્ટ ડોડાનું ગેરકાયદેસર વેચાણ કરતા દુકાનના માલિક હરભુજી ઉર્ફે પ્રભુજી જગાજી બારોટ, રહેવાસી લાખણી તથા ભાણજીભાઈ જયરામભાઈ જોશી, રહેવાસી લાખણીવાડા, પોતાની દુકાનમાં પાસ પરમિટ વગર પોસ્ટ ડોડાનો કુલ જથ્થો 106.837 કિલોગ્રામ રૂપિયા 3,20,511નો મુદ્દામાલ સાથે અરવિંદ ચેનાજી બારોટ પકડાઈ જતા અને 2 આરોપીઓ નાસી જતા એસઓજી પોલીસે તેની તપાસ કરી એડિશનલ સેશન કોર્ટમાં રજૂ કરતા એનડીપીએસ કેસ નંબર 1/2020 તથા 3/2020 અને 1/2021 આમ અલગ અલગ ચાર્જ રજૂ કરતા આ કેસ ચાલી જતા આ કેસમાં અરવિંદકુમાર ચેનાજી બારોટને એનડીપીએસ એક્ટની કલમ નંબર 15 BC 29ના ગુનામાં દોષિત ઠેરાવી આરોપી અરવિંદકુમાર ચેનાજી બારોટને 10 વર્ષની સજા તથા રૂપિયા 1 લાખનો દંડ કરેલ અને બીજા આરોપી હરભુજી ઉર્ફે પ્રભુજી જગાજી બારોટ તથા ભાણજીભાઈ જયરામજીભાઈ જોશી બંને રહેલા લાખણીવાડાને નિર્દોષ છોડી મૂકેલ. આ કેસમાં સરકારી વકીલ ડીબી ઠાકોરની ધારદાર દલીલોને ધ્યાને રાખી એડિશનલ સેશન જજ RD પાંડે દ્વારા સજા ફટકારવામાં આવી.